સુરતાલ પૈણાવો એનો આમનગર થી આઈ જોન સુરતાલ પૈણાવો આમનગર થી આઈ સુરતાલ પૈણાવો સાથે વૈરાગી હોય સુરતાલ પૈણાવો સાથે વૈરાગી હોય સુરતાલ પૈણાવો મનના મંડપ રોપાય છોરીઓ ચિતરાય 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 મનના મંડપ રોપાય તનના તોરણ બંધાય 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 ગીત ગુરુ ગારે ગવાય સુરતાલ પૈણાવો ગીત ગુરુ ગવાય સુરતાલ પૈણાવો ગીત ગુરુ ગારે ગવાય સુરતાલ પૈણાવો ગીત ગુરુ ગવાય સુરતાલ પૈણાવો જામનગર થી આઈ જોન સુરતાલ પૈણાવો જામનગર થી આઈ જોન સુરતાલ પૈણાવો સાથે વૈરાગી હોય સુરતાલ પૈણાવો સાથે વૈરાગી હોય સુરતાલ પૈણાવો જામનગર થી આઈ જોન સુરતાલ પૈણાવો જામનગર થી આઈ જોન સુરતાલ પૈણાવો ચોરીઓ ચિતરાય મંડળ બંધાય ચોરીઓ ચિતરાય ચિતલા ચોરીઓ ચિતરાય ચોરીઓ ચિતરાય ચિતની ચોરીઓ ચિતરાય પ્રેમની પીઠીઓ ચોરાય ચોરીઓ ચિતરાય પ્રેમની પીઠીઓ ચોરાય ગ્રહ શાંતિ ગગનમાં થાય સુરતાલ પૈણાવો શાંતિ ગગનમાં થાય સુરતાલ પૈણાવો ગ્રહ શાંતિ ગગનમાં થાય સુરતાલ પૈણાવો ગ્રહ શાંતિ ગગનમાં થાય સુરતાલ પૈણાવો જામનગર થી આઈ જોન સુરતાલ પૈણાવો જામનગર થી આઈ જોન સુરતાલ પૈણાવો
રવિ રમણ છે સોન પાછી વાળી છે જોન 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 પટુ રમણ થયું છે ભોર સુરતાન પહેરાવ મનો રમણે થયું છે ભોર સુરતાન પહેરાવ રામનગર થી આવી જો સુરતાન પહેરાવ રામનગર થી આવી જો સુરતાન પહેરાવ
કાજલ કહે સદગુરુ શેર ગોને ગોજે છોડાવે રે ગોરે કાજલ કહે સદગુરુ શેર ગોને ગોજે છોડાવે રે પીલો બેદના જોડ્યો હિલા મોર પીલો બેદના જોડ્યો નોમનગર થી આવી જોન સુરતાને પરણાવો. અરે કયા નગર થી આવી છે? નોમનગર થી આવી છે. સાથે વૈરાગી હોય વેવાય સુરતાને તમે છોકરી પરણાઈ છોકરો પરણાયો બધાય પરણાયો વિઠ્ઠલ મહારાજ પણ હજુ સુરતા કુંવારી છે એનું શું? અને એ તમે નહીં પરણાવો એનું કન્યાદાન નહીં દો ને તો લગીના મેર આવવાનો નથી. અહીંયા આગળ સુરતાને પરણાવવાની છે. કોને પરણાવવાની? અને પ્યાણ જેવા ઊંચા કુળ ખોરો છો ને એવો અહીંયા પાછો ઊંચું કુળ જોઈએ. સુરતાનો વિવાહ કરવા માટે સુરતાને પરણાવવા માટે ઊંચા કુળનો છોકરો જોઈએ એટલે ઊંચા કુળનો શબ્દ જોઈએ. અને શબ્દ અને સુરતાનું લગ્ન કરાવવાનું. કોનું કરાવવાનું? સુરતા અને શબ્દનું. એ જ્યારે સુરતા શબ્દને જ્યારે વરે તારે અનુભવ નામના પુત્રનો જન્મ થાય. અનુભવ રૂપી પુત્રનો જન્મ ન થાય તો સુધી એનું મોજા મેળું ના ભાગે. અહીં આગળ ચિંતા કરવા જેવી નહીં, અહીં કરવા જેવી. પણ એને પરણાવવા માટે પાછા અહીં જેવા બ્રાહ્મણ છે ને એવા અહીં બ્રાહ્મણ છે પાછા. અહીં ઉચ્ચ કોટીના બ્રાહ્મણ જોઈએ. અને એવા સુરતાનો વિવાહ કરાવે. કોનો કરાવે? સુરતાનો વિવાહ કરાવે. અને સુરતાનો વિવાહ કરાવે ને સુરતા જ્યારે પરણે ત્યારે તમારું સપનું પૂરું થાય. અને એ જગ્યાએ આ કાપડના મોડવા ના ચાલે. મનના મંડપ રોપાય તનના તોરણ બંધાય તોય ગીત ગવાય. ગીત ગુરુ ગમનારે ગવાય સુરતાન પહેરા તોય ગુરુ ગમનો ગીતો ગવાય. તોય ગુરુ ગમનો ગીતો ગવાય. હે સુરતા ગોતે એનો શ્યામ જગત નહીં જડે રેલો. હે ગોતવા સતને માર્ગ ચાલો વાવડ દે વીર લારેલો. હરે ગોતું મારો કંથ બેની કેમ બાવરા રેલો. સુરતા ગોતે એનો શ્યામ આ જગતમાં એનો શ્યામ એનો ધણી નથી. આ જગતમાં એનો ધણી નહીં. એના માટે તો કોઈ સંતમાં પુરુષની પાસે જવું પડે તો છે. હમણાં
ઊંચ કોટીના ઊંચા કુળના હે? તો એ પણ કહ્યું જેના મુખમાં રામનું નામ નથી એવા દૂરી જનનું અહીં કામ નથી. રામનું નામ જે છે એ ઊંચ કોટીનું ઊંચા કુળનું નામ છે. તમારું જે નિજ નામ છે, તમારું જે સ્વયં સ્વરૂપ છે, પોતાનું સ્વરૂપ છે ને એ ઊંચા કુળનું છે. આ શરીરનું કુળ જુદું અને શબ્દનું કુળ જુદું. આ શરીરનું કુળ જુદું રાવજી અને શબ્દનું કુળ જુદું છે. અહીં જેવા કુળ છે ને એવા તોય કુળ છે વિઠ્ઠલ. અને એ તો જે કુળ છે ને તો જાતિ અને ભાતિ નહીં, તો આ કોઈ વર્ણન નથી. તો આગળ કેવું છે હે મને પુરાવે ના પુણ્ય આવી મળ્યા. પુરાવે ના પુણ્ય આવી મળ્યા. સદગુરુ દિન દાયા રે મારા જન્મ સદગુરુ દિન મને સમજણ આપે સદગુરુ, મને સમજણ આપે સદગુરુ. સમજીને સહાય જાવ રે પારા જન્મ સમજીને સહાય નથી રે પુરુષ નથી પ્રેમ નથી રે પુરુષ નથી પ્રેમ. અહીં કોઈ પુરુષ નથી અને કોઈ સ્ત્રી પણ નથી. દેખાય છે એવું તો? અને આવું ના દેખાતું હોય તો આ જોવા જેવું ખરું. અહીં કોઈ પુરુષ પણ નથી અને કોઈ સ્ત્રી પણ નથી. બસમાં તમે બેઠા હોય, બસમાં એટલે ડ્રાઈવરનો વાત કરો ને એટલે ડ્રાઈવર બહાર ઊભા છે ને એમને કે ભાઈ ફૂલ મુસાફર ભરેલો છે, સહેજે જગ્યા ખાલી નહીં. ફૂલ છે. કોણ છે? મુસાફર. કોણ છે?
એવો એવું કહે કે ભાઈ આટલા બૈરા હે અને આટલા પુરુષ છે મુસાફર એ બૈરું હોય તોય મુસાફર અને પુરુષ હોય તોય કહેશે કે નહીં રેલવેમાં તમે બેઠા એટલે પેસેન્જર તો આ કોઈ પુરુષે નહીં અને કોઈ સ્ત્રી નહીં સ્ત્રી હોય તોય પેસેન્જર અને પુરુષ હોય તોય પેસેન્જર ખરું કે નહીં? દવાખાનામાં જાવ એટલે દર્દી એ પુરુષ હોય તો દર્દી અને સ્ત્રી હોય તોય દર્દી ખરું કે જો અહીં છે ને એ જગ્યાએ જેવું પ્રતાપ છે ને એવું જ અહીં છે અંધારી જોયું હા હાર તાર પુરુષ નામ આત્મા છે અને સ્ત્રી નામ આતમડી છે એવું છે બધો નામ આત્મા જ છે એટલે સ્ત્રી નામ આતમડી છે ને પુરુષ નામ આત્મા છે એવું નહીં ખરું દુકાનદાર ને તો જાવ એટલે કોઈ સ્ત્રી નહીં પુરુષ ગરાક આવો ગરાક તો બધા ગરાક છે ને વિભાજન તમે જુઓ તો અહીંયા આગળ આવું એકાકાર થઈ જાય છે બસ સ્ટેન્ડમાં પેસેન્જર રેલવેમાં બધું પેસેન્જર અહીંયા બધું એકાકાર થઈ તા અહીં કેમ થતું અહીં બધું એકાકાર ના થઈ જવું જોઈએ આ બધાય હરિજન છે કેવા છે અને હરિજન ને ઘેર બ્રાહ્મણ વટલાય એ તો હું વાપર્યું પણ બ્રાહ્મણ ને ઘેર હરિજન વટલાય એવું તમે વાપર્યું હે હરિજન ને ઘેર બ્રાહ્મણ વટલાય એ તો હોય જ તે બરોબર છે પણ બ્રાહ્મણ ને ઘેર હરિજન વટલાયો આ નવાઈની વાત નહીં આ અવર વાણી નહીં પાછી વિઠ્ઠલમાં સીધી હે દાસ સતાર બાપુએ કહ્યું છે કે હરિજન ને ઘેર વટાલ શબ્દનો અર્થ ના જાણે કે છે અમે વટલાઈ જઈશું ભાઈ બ્રાહ્મણ ને ઘેર ભંગી વટલાણો એ છે કેવી નવાઈ એનો ભેદ છે બહુ ઊંડો અને ઊંડો રે બહુ ઊંડો છે એનો ભેદ હવે ધોન રાખજો વટાલ શબ્દનો અર્થ ના જાણે કે છે અમે વટ લઈ જઈશું શું કહેશે હવે વટ લઈ જઈશું ના લેવાય વટ લઈ જઈશું શબ્દ બહુ સરસ છે આ તો ઊંધો બટકાડ્યો લોકો અને બ્રાહ્મણ ને ઘેર હરિજન વટલાયો લઈ ગયો વટ લઈ ગયો વટ આના બ્રાહ્મણ રહી ગયા એનો ભેદ બહુ ઊંડો છે ઈશારો શબ્દ એવું કહેવા માંગે છે કોઈ પણ જગ્યાએ જાઓ વટ લઈ આવો વટ શું લેવાનું ત્યાં એને વટ ના લીધો બ્રાહ્મણ ને ઘેર હરિજન વટલાયો વટને લાયો
તમે કેવું સાંભળ્યું હતા લગી ભલે એને એટલે કયો એવું તો નથી રે પુરુષ નથી પ્રેમ દારૂ એવું તો નથી રે પુરુષ નથી પ્રેમ દારૂ સર્વેશ્વર પૂજના ચડ્યું રે બારા જન્મ સર્વેશ્વર ચક્ષુથી જુદું વાસે હે આ તો ચરમ ચક્ષુથી જુદું વાસે આ તો ચરમ ચક્ષુથી જુદું વાસે હે આ તો ચરમ ચક્ષુથી જુદું વાસે જ્ઞાન દ્રષ્ટિએ એક ફેરો ડર્યો રે મારા તમે ટીવી જોવા બેઠા હશે પડતા ટીવી વરસાદ પડે ટીવી ચાલુ હોય ને તાર વરસાદ પડતો હોય ટીવી માં હાથ ફેરવી આવજો ટીવી પલ્લે ટીવી માં આગ લાગતી હશે આગ મય જઈને જોઈ આવજો કોઈ વાયર બરે ના બરે ભડકે બરતું હોય આચું આચું બાપુ ભડ 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 અને મય જેટલા મોણહો બરી જતો હોય પણ ટીવી નો તો વાયરે ના બરે ના બરે તે આ કેવું છે એવું પેલો મોણહો બરી જાય ચકડો બરી જાય ઘરો બરી જાય છાપરો બરી જાય અને પેલું ટીવી ને કશું ના થાય એ તમારે ચમનું છે વરસાદ પડે તોય ટીવી ના પલ્લે ભળ ભળ આગ લાગે તોય ટીવી ને કશું ના થાય પણ હું હમણાં રડવા આવી જાય મેં ટીવી ડ્રેસ કાઢે બંધ ખોટું બરી ગયો બચારો ઓ ભાઈ ટીવી ને કશું નહીં થતું શું કરવું આમ આને બહાર ના રહેવાય ચમનું સહારું હા વિચાર માગે કે ના માગે પણ આ તો ચર્મ ચક્ષુથી જુદું ભાષે જ્ઞાન દ્રષ્ટિએ એ ટીવી ના પડદા ઉપર પિક્ચર ના પડદા ઉપર જેમ આગ લાગે ને પડદો નહીં બળતો એના ઉપર જેમ વરસાદ પડે ને જેમ પડદો નહીં પલળતો એમ અહીં એવું છે અહીં એવું છે આ તો તમને એમ લાગે ગણપત ના પપ્પા ઓફ થઈ ગયા મરી ગયા હજુ જીવે છે હજુ છે આ શરીર કોઈનું અમર રહ્યું નથી અને કોઈનું અમર રહેવાનું નથી પણ મહી માલ જે મુદ્દાનો માલ ભર્યો છે એ જોવો ને આ તો એના ઉપર આ બધો હતો એ ટીવી ના પલ્લે ટીવી ના હરગે અને કશું થવાનું નહીં કદાચ ચિંતા રાખતા હોય તો ચિંતા ના છોડી નાખો તમારા વગર કશું અધૂરું રહેવાનું નહીં તમારા વખત પૂરું નહીં થવાનું આ તો બધું પડદા ઉપર બધું ચાલે પડદા ઉપર શેના ઉપર ચાલે પડદા ઉપર આ જગત એ એક પડદો છે અને એના ઉપર આ બધા દેરાણી જેઠાણી કાકા મોમાન ફુવાન ઈધન તીધર આ
હરીમ જાય ને એટલે જમાઈ, જમાઈ. અને બોનને તો જાય એટલે ભાઈ. ફરિયામ ને ફરિયામ આખો પાછો થાય એટલે કઈ કાકો થતો હોય કાકો, ભાઈ થતો હોય ભાઈ. સાચું. આ બહુરૂપી છે. બહુરૂપી છે, બહુરૂપી. આ તો જગ્યાએ જગ્યાએ વેહ બદલે આવે. હરખો નહીં. આ હરખો નહીં. આના ખેલ તો હજુ તમે તો જોયા. સાચું, સાચું. બહુરૂપી તો આ જ છે. એ જ, એ જ. પણ એ તમે જેમ ભવૈયા ભવઈ કરતા હોય, રાજા બન્યો હોય ને એવો જ પાછો પૂજારી બનીને આવ્યો હોય. આયો હોય. પૂજારી ભાઈ પૂજારી પૂજારી પૂજારી. એ જ. તારી એ જ પાછો ભિખારી થઈને આવે. આવે. આ પડદા પાછળ આ બધા જે નાટક ભજવવાળા એવા એક જણો ગેરહાજર હોય એટલે એનું પાત્ર લેવાનું, આવતા જેમ શોભતું હોય એને લેવાનું. એટલે રાજા બન્યો હોય લુગડો કાઢીને બીનું ભજવું પડે, કારણ કે એને ભજવું તો આવડતું હોય. ખરું. અમારે એક વખત ભજન મંડળ ચાલે, તે એમાં કોનો જે બને ને કોનો નહીં આવેલો. હારા 2-3 જણા એના એમેના જે મેચ થાય કોઈ નહીં આવેલા. મારે તેદાર વારો આવ્યો. મને કે સારું મહારાજ ભજનમાં આજ કંઈક ઇજ્જત જાય એવું લાગે, પણ મેં થાય શું કે હારા 2-3 જણાને કહ્યું હતું પણ આયા નહીં. અને અસલ જે કોનું બને એને કંઈક પ્રસંગ હતો નહોતો આવી શકે એવો, જે મેચિંગ થાય એવો હતો. એ મારે ચેદાર એ ભજવવાનું દાઢો આવે ત્યારે તો હું 60 છોકરા લઈને ફરતો. તે પેલી રાધા જે બનેલો ને રાધા, એણે ગાયન ચાલુ કર્યું. આવ્યો ને આ ચેદાર નતો આવ્યો. હમાવાળો કોનો બને એને ખબર નહીં. માથો તો માથા થાય શું કેદાર હું જોડે નતો લઈ જતો. તે તમને કહું, એમણે એ રાધાએ ભજન ચાલુ કર્યું કે ભાઈ રાધાજી પૂછે આજ કનૈયા તમે કેમ થયા કાળા. તારે અમારે ગાવાનું આવે, અમારે એમ કે જે કોનો બન્યો હોય ને એ ગાય. વિઠ્ઠલ નહીં ભાઈ જમનામ નાવા ગયા હતા એટલે કાળા થયા ને આવું બધું. પછી એમ તાર પાસે રાધાએ મને કહ્યું પાછું બે કોનાને કેવું બોલવામાં તો તમે બહુ ચતુર છો, એક વાતના 100 જવાબ દો. તેદાર મેં રાધાને કહ્યું નારે નારે રાધાજી એવું ના મોનતા, જેવો સવાલ છે એવો જવાબ છે. તારે જે રાધા બને ને વિછમ મહારાજ હવારી ગયેલા, એ દ્રશ્ય તો અમે ટોળામાં કોઈ નહીં જોયેલું. કે એને ચેદારે એમ થયું કે ભાઈ આજ દિન સુધી આ કડી કોઈ નહીં બોલ્યું. પહેલી વખત જ્યારે અમે આ પાત્ર રાધાએ જ્યારે પાત્ર ભજ્યું ત્યારે એમને કહેવાનું આવે ભાઈ એક વાતના તમે 100 જવાબ આપો છો. હું જે પૂછું એનો સવાલ તમારી કંસે જ છે. મેં કહ્યું કે ના એવું નથી, જેવો સવાલ છે એવો જવાબ છે. તમારા સવાલ છે, અમે મારા એવા જવાબ છે. અહીં પણ તમારા જેવા સવાલ છે એવા તમારા પાસા જવાબ છે.
એટલે વટાલ શબ્દનો અર્થ ન જાણે ને કહેશે અમે વટ લઈ જઈશું. વટ લઈ જઈશું એટલે ભક્તિ કરીને, કોઈ તમારી સેવા કરીને, તમને જમાડીને, તમને નવીને અમે વટ લઈ જઈશું. અમે વટને લઈ જઈશું. હે અમે વટને લઈ જઈશું. જાણ્યો રે મેં તો આજ હરીને આવો જાણ્યો, એવું જાણીને અમે વટ લઈ જઈશું. એવું જાણીને અમે વટ લઈ જઈશું અને કહીશું તો જઈને, જાણ્યો રે મેં તો આજ હરીને આવો જાણ્યો, જે જાણ્યો તે થઈને અજાણ્યો. એને આવું જાણીને અમે જાણ્યા પછી અમે એવું જાણીને એવો વટ લઈ જઈશું. તમારે ચમવું છે. પાણી પીવાથી વટ લઈ જઈશું એવું નહીં. એમને તો ખાવાથી વટ લઈ જઈશું એવું નહીં. જાણીને વટ લેવાનો કે તું કેવો છું એ અમે આજ જાણી લીધું. એ ખરું કે નહીં? આ માર્ગ એવો છે વિઠ્ઠલમાં, બહુ હેલો છે. તમારા પ્રશ્નનો તમારો જવાબ છે. એટલે કહ્યું આ તો ચરમ ચક્ષુથી જુદું ભાસે, જ્ઞાન દ્રષ્ટિએ બારા જન્મનો તો તેમ કઈ નાખું, હું આ દોણો, હું તેમ આ દઈ. એને જ્યારે પોતાનું ભાન થયું, દહીં ભૂલી છે